તો વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરાના હરણી બોટ ઘટનામાં મૃત્યુ પામેલાઓની આત્માની શાંતિ માટે અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસે પ્રાર્થના સભા યોજી। વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબવાના કારણે બાળકોના મોત થવાના કારણે સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કોંગી નેતા અમિત ચાવડાની આગેવાનીમાં હરણી તળાવ પાસે તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે વડોદરા કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। તો અમિત ચાવડાએ જણાવ્યું છે કે હરણી તળાવને કોન્ટ્રાક્ટ પર આપવો, પછી તમામ પ્રકારની તકેદારી રાખવી અને નિયમો અને કાયદાનું અમલીકરણ કરવું, આ તમામ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સાથે મેયર અને મ્યુનિસિપલ કમિશનરની સંપૂર્ણ જવાબદારી બને છે। તેથી તેમના પર પણ એફઆઈઆર થવી જોઈએ। આ પ્રાર્થના સભામાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયાર, વિપક્ષ નેતા અમી રાવત, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, તમામ સેલના આગેવાનો, મહિલા કોંગ્રેસના અગ્રણીઓ, એનએસયુઆઈ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે આવતીકાલથી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરમાં વિભિન્ન વિસ્તારોમાં કેન્ડલ માર્ચના કાર્યક્રમો પણ યોજવામાં આવશે, જેની શરૂઆત જે સ્કૂલના વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા તે ન્યૂ સનરાઈઝ સ્કૂલથી શરૂઆત થશે।